પ્રદેશની લાહોલ સ્પીતિમાં હિમવર્ષા થઈ છે। શિંકુલા પાસમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। બરફથી ઢંકાયેલા પર્વતો અને રસ્તાઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પ્રવાસીઓ દૂર દૂરથી આવી શિંકુલા પાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે। પ્રવાસીઓ બરફમાં મસ્તી કરતા જોવા મળ્યા છે। શિયાળામાં શિંકુલા પાસની સુંદરતા વધુ ખીલી ઉઠી છે। પ્રવાસન પણ વેગ મેળવી રહ્યો છે। સ્થાનિકોને રોજગાર પણ મળી રહ્યો છે। अभी जो ये शिंकुला पास जो स्नो पॉइंट खुला है, इससे पूरे लाहौल वैली में जो स्थानीय लोगों में काफ़ी खुशी है। हम देख रहे हैं दिन में 200 के करीब जो है 4x4 गाड़ियाँ जा रही है ऊपर स्नो पॉइंट। और अभी हम लोगों से फीडबैक ले रहे थे, टूरिस्ट से फीडबैक ले रहे थे, तो सारे काफ़ी इंजॉय कर रहे हैं और स्थानीय लोग भी खुश हैं। यहाँ जितने भी रेस्टोरेंट, ढाबे, दुकानदार हैं, केमिस्ट है, सब खुश हैं। 3 દેશોની વિદેશ યાત્રા પર છે। આ દરમિયાન જોર્ડનમાં ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા બે પીએમ મોદીને જોર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા। ક્રાઉન પ્રિન્સ જાતે કાર ડ્રાઈવ કરીને પ્રધાનમંત્રીને મ્યુઝિયમ લઈ ગયા હતા। ત્યારબાદ જોર્ડનના ક્રાઉન પ્રિન્સ પીએમ મોદીને એરપોર્ટ પર લઈ ગયા અને તેમને વિદાય આપી હતી। મહત્વનું છે કે હુસૈન બિન અબ્દુલ્લા અલ હાશમી રાજા અબ્દુલ્લા બે અને રાણી રાનિયાના સૌથી મોટા પુત્ર તરીકે જોર્ડનના ક્રાઉન પ્રિન્સ છે। તેઓ જોર્ડનના શાહી પરિવારના હાઉસ ઓફ હાશિમના સભ્ય છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પહેલા તો તેઓ સેલ્ફ ડ્રાઈવ કરીને મ્યુઝિયમ લઈ જાય છે, પૂરેપૂરી સિક્યોરિટી, પરંતુ કારમાં ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રિન્સ બે જ જોવા મળી રહ્યા છે। અને ત્યારબાદ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે જોર્ડનથી વિદાયના છે। જે વિદાય સમયે અન્ય 2 દેશોના પ્રવાસે પણ પ્રધાનમંત્રી જઈ રહ્યા છે ઓમાન તરફ। હવે તેઓ આગળ જતા જોવા મળશે, પરંતુ તે પહેલા જ જોર્ડન પહેલો દેશ હતો કે જેમાં તેઓ મુલાકાત કરવા પહોંચ્યા હતા। અલગ અલગ MOU 5 કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે। તો જોર્ડન સાથે ભારતના જે 75 વર્ષના સારા સંબંધો છે તેમાં હજુ પણ સુધારો આવશે તેવી પણ વાત કરવામાં આવી। અને જ્યારે ત્યાં આગળ પ્રિન્સ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ પ્રોટોકોલ તોડી પોતાની ગાડીમાં લઈ જતા જોવા મળી રહ્યા છે, ગાડી ચલાવતા જોવા મળી